બગદાણાની જે બબાલ છે એના પડઘા તો આપણે ઘણી બધી જગ્યાએ પડતા જોયા છે, છેક કર્ણાટક સુધી પણ અને રાજસ્થાન સુધી પણ આ ઘટનાના પડઘા પડ્યા છે. પણ આ જે આખી બબાલ છે બગદાણાની અંદર જે બની હતી એ હવે ભાવનગર સુધી પહોંચવા જઈ રહી છે, કારણ કે કોળી સમાજે ભાવનગરની અંદર એક મહાસંમેલનની જાહેરાત કરી દીધી છે. શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં. જય હિન્દ. BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ભાવનગરના બગદાણાની અંદર નવનીત બાલદિયા નામના વ્યક્તિ ઉપર હુમલો થાય છે અને આ જે ઘટના છે ને પડઘા ગુજરાતભરની સાથે સાથે રાજસ્થાન અને કર્ણાટક જેવા રાજ્યો સુધી પહોંચે છે, કારણ કે આ એવી જગ્યા છે જ્યાં કોળી સમાજની વસ્તી છે. આ સમગ્ર મુદ્દાને સામાજિક અને રાજકીય રંગ લાગી ચૂક્યો છે, એટલા માટે એના પડઘા જે છે એ રાજ્યની બહાર સુધી પડી રહ્યા છે. પરંતુ આ જે આખું પ્રકરણ છે હવે બગદાણાથી બહાર નીકળીને ભાવનગર સુધી પહોંચવાનું છે. જીતુ વાઘાણીના ગઢની અંદર હવે કોળી સમાજ જે છે એ મહાસંમેલન યોજવા જઈ રહ્યો છે. આગામી 1 તારીખ એટલે કે 1 ફેબ્રુઆરી 2026 ના દિવસે ભાવનગરની અંદર કોળી સમાજનું એક મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે, જેને નામ આપવામાં આવ્યું છે ન્યાય સભા. નવનીત બાલદિયાને ન્યાય મળે એ માટે કોળી સમાજ એકત્રિત થવાનું છે. આ જે સંમેલનની તૈયારીઓ છે એના વિશે નવનીત બાલદિયાએ શું જાણકારી આપી છે, સૌથી પહેલા તેમને સાંભળીએ. જય કોળી સમાજ, જય વીર માધાતા, જય વેલનાથ. તારીખ 1/2/2026 હું ભાવનગર આવી રહ્યો છું આપણા ન્યાય સભા માટે. તો દરેક આપણા સમાજના આગેવાનો મિત્રોને જણાવું છું કે દરેકે ન્યાય સભામાં આવવા વિનંતી અને મને ન્યાય અપાવવા માટે. તો આગામી 1 તારીખે કોળી સમાજને ભાવનગર આવવા માટે નવનીત બાલદિયાએ પણ હાકલ કરી છે અને એમણે કહ્યું છે કે હું પણ આવી રહ્યો છું ને આપ સૌ પણ આવો. આ જે મુદ્દો છે એને પહેલાથી જ સામાજિક રંગ લાગી ચૂક્યો છે. આ જે આખું પ્રકરણ છે જાણે કોળી સમાજ વર્સસ આહિર સમાજ એ પ્રકારે ઊભું કરવામાં આવી રહ્યું હોય તેવું સ્પષ્ટ અહીંયા દેખાઈ રહ્યું છે. શરૂઆતમાં બે વ્યક્તિઓ વચ્ચેની વ્યક્તિગત લડાઈ હવે સામાજિક અને રાજકીય રંગ જે છે એ લઈ ચૂકી છે અને આની અંદર SIT જે છે એ તપાસ કરી રહી છે, પરંતુ SIT ની તપાસ ક્યાં સુધી પહોંચી છે એના વિશે પણ હજુ સુધી કોઈ પણ પ્રકારની જાણકારી SIT દ્વારા નથી આપવામાં આવી. SIT જે છે એ મગનું નામ મરી નથી પાડી રહી અને સમાજની અંદર જે રોષ છે એ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે. લગભગ 17 થી 18 દિવસ જેટલો સમય થઈ ગયો છે SIT નાની તપાસ સોંપવામાં આવે. હજુ સુધી SIT દ્વારા કોઈ પણ પ્રકારની જાણકારી નથી આપવામાં આવી. SIT કામ કરે છે એ દેખાઈ રહ્યું છે કે એક બાદ એક આરોપીઓ જે છે એને પકડવામાં આવી રહ્યા છે. નવનીત બાલદિયાનું નિવેદન SIT એ નોંધ્યું છે. એ બાદ મુખ્ય જેના પર આરોપ લગાવવામાં આવી રહ્યા હતા એ જયરાજ આહિરને પણ SIT એ બોલાવ્યા અને એમનું પણ નિવેદન નોંધ્યું છે, પરંતુ SIT ની તપાસ ક્યાં સુધી પહોંચી છે એનું બ્રીફિંગ જે છે SIT એ આપવું જોઈએ, મીડિયા સાથે વાતચીત કરવી જોઈએ, એ હજુ સુધી નથી કરી. એટલે અનેક પ્રશ્નો આ કેસની તપાસ કરી રહેલા IPS જયવીર ગઢવી અને જે રેન્જ IG છે ગૌતમભાઈ, એમની ઉપર પણ પ્રશ્નો જે છે ઉઠી રહ્યા છે. IPS જયવીર ગઢવી જે છે એમની પાસે પત્રકારો એમના મોઢા સુધી બૂમ ધરી દે છે, છતાં એ મૌન પાડે છે. શા માટે હજુ સુધી એમના દ્વારા એક પણ માહિતી નથી આપવામાં આવી, એક શબ્દ પણ નથી ઉચ્ચારી રહ્યા. એમનું જે આ મૌન છે એ પણ ઘણા બધા પ્રશ્નો ઉભા કરી રહ્યા છે અને કોળી સમાજની અંદર જે રોષ છે એને વધુ જગાવી રહ્યા છે. જ્યારે એક નાની એવી ચિંગારી જાગે છે અને એને જ્યારે હવા મળે છે તો એ ચિંગારી આગ બનીને બધું ભસ્મ કરી નાખે છે. એટલા માટે કોળી સમાજની અંદર હાલ જે રોષની ચિંગારી ધીમે ધીમે જે ભભૂકી રહી છે એને SIT નું જે મૌન છે એ વધુ હવા આપી રહ્યું છે. આપણે એવી આશા રાખીએ કે આ ચિંગારી જે છે ત્યાં જ શાંત થઈ જાય અને આગ બનીને કોઈને નુકસાનકારક ન થઈ શકે. 1 તારીખે હવે કોળી સમાજ એકત્રિત થવા જઈ રહ્યો છે, તો હવે આ વિષયને લઈને આગળ શું થાય છે? મુદ્દાને રાજકીય રંગ તો શરૂઆતમાં આપી દેવામાં આવ્યો હતો, પરંતુ હવે રાજકારણ ક્યાંક ધીમે ધીમે શાંત પડી ગયું હોય એવું પણ દેખાઈ રહ્યું છે. પરંતુ ફરી એકવાર હવે ભાવનગરની અંદર જીતુ વાઘાણીના ગઢની અંદર જો હવે આ કોળી સમાજનું મહાસંમેલન થશે તો ફરી એકવાર રાજકીય ગરમાવો જે છે એ પણ આવી શકે તેવી પ્રબળ શક્યતાઓ જે છે એ હાલ વર્તાઈ રહી છે. આ સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.